આજના વોર્ડ 3ના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક જેમને ધાંગધ્રાને સતત ધબકતું રાખી અને સતત વિકાસની યાત્રા કરાવી છે એવા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબ, સૌ મંચસ્થ મહાનુભાવ કુલદીપસિંહભાઈ, કેતનભાઈ, નિશાંતભાઈ, ચારેય ઉમેદવાર બેન શ્રી અલ્પાબેન, પિંકીબેન, રમેશભાઈ અને ભાઈ સહદેવભાઈ અને સૌ મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓ, નાગરિકો, યુવાનો, વડીલો, મિત્રો, ભારતીય જનતા પાર્ટી એ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। 1980માં સ્થાપના થઈ અને પંચાયતથી પાર્લામેન્ટ એટલે નગરપાલિકા, મહાનગરપાલિકા, અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો એક આખો ભગવો નિહાળો છે। દેશમાં પણ 16થી વધુ રાજ્યોમાં સીએમ એ ભારતીય જનતા પાર્ટીના છે। એની સામે કોંગ્રેસ નામશેષ થતી જાય છે, નકશામાં પણ ન દેખાય। ત્યારે ધાંગધ્રામાં તમે સૌ કાર્યકર્તા આઈ કે સાહેબના માર્ગદર્શનમાં 11થી વધુ સીટો આપણે બિનહરીફ કરી છે। એ આપણા બધાની ઉપલબ્ધતા છે। સાથે ગઈ વખતે પણ સાહેબે આયોજન અને ગૂંથણી એવી રીતે કરી હતી કે એક ફોર્મ ભરવાના હિસાબે નહોતું, 36માંથી 35 આવી હતી। આ વખતે જે રીતે બધાએ આયોજન કર્યું છે, આપણે ડંકાની ચોટ ઉપર 36માંથી 36 નગરપાલિકાની આપણે જીતવાના છે। ત્યારે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે। નવા કાર્યકર્તાનું નિર્માણ ચરેવેતી આઈ કે સાહેબ રહ્યા ને એને કાર્યકર્તા નિર્માણની એમની એક સ્કિલ છે। ગૌતમભાઈ ગેડિયા હતા તો એક સામાન્ય કાર્યકર્તા તો ઉલટા રસ્તે હતો, એની ખાલી દિશા બદલાઈ દીધી ને આજે ગૌતમભાઈ ગેડિયા રહ્યા ને એ પ્રદેશમાં હોદ્દેદાર છે। એટલે કાર્યકર્તા એક દિવસે બનતો નથી હોતો, કાર્યકર્તાની સ્કિલ એને સતત કામ કરે। આજે આ જૂની ટ્રમમાં કુલદીપસિંહ, પ્રવીણભાઈ, કલ્પનાબેન, આ બધા કાર્યકર્તાઓએ પોતાનો અનુભવ, પોતાનું એક નવું ભાથું લઈ અને સિનિયરો, નવા જે જુનિયરો આવે છે એને માર્ગદર્શન આપશે અને એના માટેથી આપણે નવા કાર્યકર્તાનું નિર્માણ કરી શકીએ। ધાંગધ્રામાં જે વિકાસ થયો છે એને દર વખતે ઊંચાઈ પકડવા માટે આપણે તળાવ તો ડેવલપમેન્ટ કર્યું, પણ હજી પણ ઘણા બધા ડેવલપમેન્ટના કામો સતત ચાલવાના છે। તો નવી ટ્રમમાં આપણે ચૂંટાઈ અને હજી પણ ધાંગધ્રાની હાઈટ પકડાવવાની છે। મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્ય, દેશ હોરિઝોન્ટલ તો વધી રહ્યો છે, વર્ટિકલ પણ ઊંચાઈ પકડી રહ્યો છે। આપણા દેશનું બ્રાન્ડ એ બહુ મોટી બ્રાન્ડ બનતી જાય છે। ત્યારે ધાંગધ્રા એ આપણી આ ચૂંટણી પછીની આપણી બ્રાન્ડમાં અત્યારે આપણે બ્રાન્ડ છીએ, પણ નવા ટ્રમમાં આપણે પ્રીમિયમ બ્રાન્ડ તરીકે વ્યવસ્થાની દ્રષ્ટિએ તો આઈ કે સાહેબ અને કુલદીપસિંહ આ બધા ભેગા થઈ અને આપણે નંબર 1 વ્યવસ્થા। આજે આપણે દર્શનાબેન આવ્યા હતા, દર્શનાબેને કીધું કે ધાંગધ્રામાં દરરોજ પાણી થાય નહીં, ક્યાંક બીજો વિષય બોલ્યા તો મીડિયાએ જુદી રીતે લીધું, પણ અહીં આયોજન સારું છે, બીજે ક્યાંય નથી તો એ આયોજનમાં કચાશ હતી, અહીં આપણે કર્યું છે। તો વ્યવસ્થાની દ્રષ્ટિએ તો આપણે નંબર 1 છીએ, પણ આપણે અવસ્થાની દ્રષ્ટિએ, અવસ્થા એટલે શું તો કે આપણા વચ્ચે ભાઈચારો, પ્રેમ, બંધુત્વ, આપણી પોઝિટિવિટી, આપણું હેલ્થ કોન્શિયસ, આપણું હેપીનેસ કોન્શિયસ, આપણું વેલ્થ કોન્શિયસ, એટલે ધાંગધ્રાની ચેતનામાં વધારો કરવાનો, ઓકે ટુ મોર ઓકે। તો આ નવી ટ્રમમાં આપણે બધાએ સાથે મળી અને હું ચૂંટણી દરમિયાન પણ કહું છું કે આપણે ખાલી વિકાસ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પણ વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ થતું હોય છે। વ્યક્તિનો વિકાસ નહીં થાય ને ત્યાં લગી રાષ્ટ્રની ઉન્નતિ નહીં થાય। તો દરેક વ્યક્તિનો વિકાસ થવો પડે, વ્યક્તિનો વિકાસ એટલે એનો શારીરિક, માનસિક, આત્મિક ને આર્થિક વિકાસ। તો આ નવી ટ્રમમાં આપણે ચારેય આયામ ઉપર કામ કરવાનું છે। હું ચારેય ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ અને એમાં આપ સૌ કાર્યકર્તા આ ઉત્સાહ છે એટલે આપણા ઉમેદવારી સભ્ય થઈ જ ગયા છે। 28 તારીખની ખાલી એક ફોર્માલિટી બાકી છે, બાકી બધું પૂરું થઈ ગયું છે। ત્યારે હું 28 તારીખે આપ સૌ સભ્ય બનવાનો છું, એની એડવાન્સમાં શુભેચ્છા આપું છું અને 5 વર્ષ મોદી સાહેબ કેમ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી અને ધાંગધ્રાની ઉન્નતિમાં આપ યોગદાન કરશો એ જ અમારા કાર્યકર્તાની તમારી પાસે અપેક્ષા છે। એટલી વાત કહીને મારી વાત વિરમું છું।